છોટાઉદેપુરની જીવાદોરી ઓરસંગ નદીમાં રેતી માફિયાઓનો બેફામ ખેલ, કરોડોની કુદરતી સંપત્તિની લૂંટ, સરકારી તંત્ર દલાતરાવડીની વાડી સાબિત થયું। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના હૃદય સ્થળ સમાન ઓરસંગ નદી આજે ગંભીર સંકટમાં છે। જિલ્લાના વિકાસ અને પર્યાવરણ માટે પ્રાણવાયુ સમાન આ નદીમાંથી બેફામ રેતીની લૂંટ ચાલુ છે। સુસ્કાલ, કુકણા અને જંબુગામ, પુનિયાવાટ, ગેલવાટ તેમજ તેજગઢ, વનાર, જામલા, છોટાઉદેપુર ઓરસંગ નદી ડોન બોસ્કોની સામે ગુડાલેસીપુર, કેવડી, ઈટવાળા ઝોઝ વિસ્તારની રાતો આજે ટ્રક અને હિટાચીની ગરજથી ગુંજી ઉઠે છે। રેતી માફિયાઓ કોઈનો પણ ડર રાખ્યા વિના ખુલ્લેઆમ ખનન કરી રહ્યા છે। વાયરલ થયેલા વિડીયો એ તંત્રની આંખ ઉગાડી પૂરતા છે અને છતાં પણ મૌન છે। જવાબ માંગતા સવાલો તો જ્યારે સરકાર સલામતની વાતો કરે છે ત્યારે આ લૂંટ કેમ અટકતી નથી? ખાણ ખનીજ ખાતા દ્વારા રેતી લીઝની હદ નિશાન કેમ નથી મરાયા? જીપીએસ સિસ્ટમ ફરજિયાત હોવા છતાં ટ્રકો અંધારામાં ખનન કરી કેવી રીતે ભાગી છૂટે છે? નદીના ઊંડા ખાડાઓમાં અનેક જાનહાનિઓ થઈ છે। ઓવરલોડ ટ્રકોને કારણે રસ્તા અને બ્રિજ ખસ્તા હાલ તો પાણીનું સ્તર ઘટતા ખેડૂતો મુશ્કેલીમાં, તો નગરોના વિકાસની ગતિ થંભી ગઈ છે। તો જનતા સવાલ પૂછે છે, શું સરકારી બાબુની આંખો ખુલશે? શું રેતી માફિયા ઉપર કડક કાર્યવાહી થશે? શું ઓરસંગ નદી ફરી પોતાની સાચી સુંદરતા પાછી મેળવશે? તે તો જોવું રહ્યું।